ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે કાલે છે ને મેં સૂકા ચણા પલાળી દીધા હતા. જે આ મરૂન કલરના જે ચણા આવે છે, દેશી ચણા, તે પલાળી દીધા હતા અને કાલે રાતે. અને આજે અત્યારે તમારી જોડે હું લાઈવ સરસ મજાના ચણાની રેસીપી શેર કરવાની છે કે તમે કેવી રીતે બનાવી શકો. તેના માટે ચણાને પલાળી અને બાફી રાખ્યા છે. તો બાફવામાં આપણે જ્યારે રાતના પલાળેલા હોય તો વાર નથી લાગતી, પણ તોય મેં થોડું પ્રોસેસ લાંબી થાય એટલા માટે ચણાને બાફીને રાખ્યા છે. ઇન્સ્ટન્ટ તરત જ આપણે ચણા બાફેલા હોય તો સરસ મજાની એક સબ્જીનો વઘાર કરી જશે. એની જોડે આપણે ગુજરાતી કઢી તમારી જોડે શેર કરીશ. તો ગુજરાતી કઢી કેવી રીતે બનાવવાની છે તે પણ હું શેર કરીશ. તો સૌથી પહેલા આપણે છે ને ગુજરાતી કઢીને ઉકળવા માટે મૂકી દઈશું. તો ગુજરાતી કઢી બનાવવા માટે આપણે છે ને એક બાઉલ લઈશું, એમાં છે ને ઉકાળવાની છે કઢી. તો કઢી ઉકાળવા માટે મેં છાશ લીધી છે. તો આ છાશ કઈ છે તે પણ હું કહીશ તમને. તો મારી લાઈવમાં દરરોજ આવતા હશે એને ખબર જ હશે. તો આજે હું તમારી જોડે આ છાશની રેસીપી બતાવવાની છું એ કઈ છે. તો કાલે તમારી જોડે મેં મલાઈ લડ્ડુની રેસીપી શેર કરી હતી. તો એમાંથી પનીર જ્યારે બહાર નીકળે આપણું પનીર, ઓકે, પનીર આપણે એક બારે કાઢી છીએ અને તેની જોડે પાણી પણ નીકળે. જ્યારે આપણે દૂધમાંથી આપણે જ્યારે મલાઈ લડ્ડુ બનાવ્યા ત્યારે દૂધને ઉકાળ્યું, તેમાંથી આપણે પનીર બનાવ્યું. એમાંથી પનીર પણ અલગ થયું અને પાણી પણ અલગ થયું. તો એ પાણી આપણે ફેંકવાનું નથી. આજે એની જ આપણે કઢી બનાવવાની છે. તો તમે જોઈ શકશો એનું જ પાણી છે. તો એમાં જ્યારે રાતે મેં તમારી જોડે જ્યારે પનીર બનાવ્યું મલાઈ લડ્ડુ માટે, ત્યારે એ છાશ પાણી નીકળ્યું હતું, દૂધનું જે હેલ્ધી પાણી પ્રોટીન વાળું, તેમાં મેં છાશના 1-2 ચમચી એટલે કે 2-3 ટીપા નાખી દીધા હતા. આજે એની હું કઢી બનાવવાની. ચલો, મને એટલે જ થયું કે તમે પણ આ રીતે કઢી બનાવી શકો. એ પાણી પ્રોટીન વાળું હેલ્ધી હોય છે, ફેંકવાનું નહીં. ઓકે, તો અત્યારે મેં કેટલી લીધી છે, આમાંથી જ આપણે કઢી બનાવવાની છે. તો આપણે છે ને શું કરશું કે 2 ચમચી બેસન લેશું અંધારે કઢીમાં ઉકાળવા માટે. ઓકે, જો તમારે સેજ ઘાટી કરવી હોય, આપણે મીડિયમ જ કરશું, બહુ ઘાટી નહીં કરું. તો તમારે સેજ ઘાટી કરવી હોય તો કઢી પણ કરી શકો છો. તો જો આ કઢીમાં આપણે બેસન નાખ્યો છે અને નિમક પણ નાખી દઈશું. બંને નાખી અને ઉકળવા મૂકી દઈશું. એટલે છે ને કઢી આપણી ફાટે નહીં. બેસન એડ કર્યો પછી આપણે થોડું નિમક પણ સ્વાદ અનુસાર જેટલો આપણે કઢીમાં ઉપયોગ હોય તેટલો નિમક પણ એડ કરી દઈશું. બધા મસાલા આપણે જોડે જોડે થોડા થોડા એડ કરતા જશું અને કઢી ઉકળવા માટે રાખી દઈશું. તો બ્લેન્ડર લઈ અને ચણાનો લોટ આપણે જે છાશમાં ઉમેરો છે એને આપણે મિક્સ કરતા જશું. ઓકે, જો આ કઢીને છે ને સાઈડમાં ઉકળવા મૂકી દઈશું. પછી જ આપણે ટેસ્ટી સરસ વઘાર કરશું. મેં તમને એટલે આ કઢીની રેસીપી, તમે ગુજરાતી કઢી તો બનાવતા જ હશો, નો ડાઉટ, બધા જ બનાવતા હશો, પણ મારે અત્યારે તમારી જોડે ગુજરાતી કઢીની રેસીપી એટલે શેર કરવી હતી કે તમે જ્યારે બનાવો પહેલી જ વાર તો તમારાથી પણ સરસ થાય. તો જો ગુજરાતી કઢી હંમેશા કેવી હોય છે કે મીઠી હોય છે. તો આપણે ગોળ પણ અત્યારે એડ કરી દઈશું. તો એ જ છાશ છે. જ્યારે આપણે કાલે મલાઈ લડ્ડુ બનાવ્યા, એ જ દૂધમાંથી છાશ બનાવી અને એમાંથી જ આજે મેં તમારી જોડે કઢી બનાવી. ચલો, હવે આપણે કઢી ઉકળે છે તેને વચ્ચે વચ્ચે આપણે હલાવતા પણ જશું, કારણ કે ફાટે નહીં. અને પછી આપણે વઘાર કરશું. ગુજરાતી કઢી આ છાશમાંથી વેસ્ટમાંથી બેસ્ટ થાય છે. ઓકે, હવે આપણે ચણા વઘારવાના છે, સૂકા ચણા. તો કેવી રીતે વઘારવાના છે તે કહું તમને. તો એક ટેસ્ટી સરસ મજાનો એનો એક મસાલો કરશું, પછી જ આપણે વઘારશું. પણ ગેસ ચાલુ કરી દઈશું અને તેલ મૂકી દઈશું, એટલે છે ને ગરમ થતું જાય. આપણે બંને પ્રોસેસ જોડે જોડે થતી જાય.
તો લાઈક કરતા રહેજો. લાઈક કરવું સાવ સિમ્પલ છે, તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે તમારી જોડે લાઈવ આવું ત્યારે સરસ એક હેલ્ધી રેસીપી શેર કરું છું, એટલે કે મીઠાઈ છે, ફરસાણ છે, તેવું બધું. અને અત્યારે 10 વાગે જ્યારે તમારી જોડે લાઈવ આવું ત્યારે આવી રેસીપી શેર કરું કે કોઈ પણ તમે કઠોર પણ બનાવી શકો અને કોઈ પણ વેરાયટી તમારે જે બનાવવી હોય તે બનાવી શકો. સબ્જીની હું સબ્જીની કઢીની એવી રેસીપી લઈને આવું છું, કોઈ ડાયટ રેસીપી લઈને આવું છું સવારે આવું ત્યારે. તો ચોક્કસ બધા વેલકમ, આવજો. ચલો હવે આપણે શું કરવાનું છે, તો એક લીલું મરચું, ટમેટું અને ચોપર લઈ લઈશ અને એમાં છે ને બધું ક્રશ કરી લઈશ. ઓકે, તો અત્યારે છે ને હું લસણ નથી ઉપયોગ કરતી. જો તમારે આ જગ્યાએ લસણનો ઉપયોગ કરવો હોય તો નો ડાઉટ કરી શકો છો. થોડું છે ને આદુ પણ લઉં છું. આપણે કઢીમાં પણ થોડું આદુ કરવાનું છે ક્રશ કરીને, પણ આ તો આપણે પીસીસી એટલે મેં ઝીણું ઝીણું સમારીને એડ કરી દઈશ અંદર. આદુનો ટુકડો છે નાનો એવો. પછી એક ટમેટું છે તેને પણ આપણે એડ કરી દઈશું અંદર. આ ચોપરમાં તમે જે પણ ક્રશ કરવું હોય એ ફટોફટ કરી શકો છો. ચલો આપણે આદુ, મરચું અને આદુ, મરચું અને ટમેટું 3 વસ્તુ લીધી છે. આ જગ્યાએ તમે અંદર લસણની કરી પણ એડ કરી શકો. આ રેસીપી એવી છે કે જૈન લોકો પણ બનાવી શકાય, એટલા માટે મેં તમારી જોડે લસણ નથી ઉપયોગમાં લીધું, પણ લસણ પણ નાખી શકાય. ચલો આ મારી સરસ ધોયેલી કોથમીર છે, તો કોથમીરને છે ને હું લઈ તો ધોઈ અને પછી જ મેં અંદર ભરી છે, એટલે કોથમીરને લઈ અને થોડી અંદર એડ કરી દઈશ. બધું ક્રશ થાય એમાં, એવું નહીં કે ચાલો કોથમીર ને મેથી નહીં ક્રશ થાય, ના બધું જ તમે ક્રશ કરી શકો છો. તો તમે જોયું તેલ પણ આપણે ધીમી આંચ ઉપર ચાલુ છે અને સરસ વઘાર પણ કરશું. ત્યાં સુધીમાં છે ને આપણે આને ક્રશ કરી લઈએ. ઓકે, તો આપણે પાણી નાખ્યું નથી, એમનામ જ ક્રશ કર્યું છે. તો તમે પણ આ રીતે ક્રશ કરી એટલે કોઈ પણ તમે સબ્જી બનાવો એમાં તમે એડ કરી શકો છો. ચલો વચ્ચે વચ્ચે આપણી સરસ કઢી ઉકળે છે, તેને પણ આપણે ચેક કરતા રહીશું. હવે આ મિશ્રણ જો તમે જોઈ શકશો કેટલું સરસ તૈયાર થયું છે. તો હવે આપણે વઘાર કરશું. પછી આપણે કઢીનો પણ એક ટેસ્ટી સરસ વઘાર કરવાનો છે. કઢી વસ્તુ એવી છે કે જેમ ઉકળશે એમ સરસ થશે. નજીક લેવું છે. જો અત્યારે આપણે સરસ મજાનો વઘાર કરું છું, તો વઘારમાં આપણે શું એડ કરશું, તો આમાં આપણે ચણા છે તો રાઈનો ઉપયોગ તમે કરો તો કરી શકાય, પણ હું અત્યારે રાઈનો ઉપયોગ નથી કરતી. ખાલી છે ને જીરું અને હિંગ, 2 વસ્તુનો ઉપયોગ કરું છું અને સરસ વઘાર કરું છું. પછી વઘારમાં ડાયરેક્ટ જ આપણે આ જે મિશ્રણ બનાવ્યું છે તે એડ કરવાનું છે અને તેને તરત સાતરવાનું છે સરસ. તમે જો ક્યારેય કઠોરમાં કોથમીર એડ ન કરી હોય વઘારમાં તો ચોક્કસથી કરજો, એટલી સરસ લાગે છે. કોથમીરનો સ્વાદ સરસ આવે. જો કોથમીર અત્યારે આવતી હોય તો ચોક્કસ તમે લઈ શકો છો, અંદર એડ કરી શકો છો. સૂકા ચણા થાય છે આ જ રીતે તમે મનપસંદ કોઈ પણ કઠોર આ રીતે પણ વઘારી શકો છો અને અલગ અલગ રીતે પણ વઘારી શકો છો. ખરેખર આ એકવાર બનાવજો, બધાને પસંદ આવશે. જે ગુજરાતી કઢી છે, તો અત્યારે આપણે ગુજરાતી કઢી તો તમે તો બનાવતા જ હશો, પણ અત્યારે મેં કઢી બનાવવા માટે છાશનો ઉપયોગ કયો કર્યો,
તો કે જે મલાઈ લડ્ડુ બનાવ્યા હતા તેમાંથી જે નીકળી હતી છાશ, જે પનીર અને દૂધ બંને પાણી બંને એક કર્યું હતું દૂધમાંથી, તો એમાંથી જે છાશ નીકળી એટલે કે મેં મેરવણ નાખી સરસ એને થોડી વાર એટલે કે આખી રાત રાખ્યું અને એની જ કઢી બનાવું છું અત્યારે. તો તમે ચોક્કસ નો ડાઉટ આ રીતે તમે કરી શકો છો. તેની જોડે તમે તે પણ કરી શકો કે તમારે ઢોકળાનું બોલવું છે, આજે સવારે ઢોકળાનું બોલી દો તો સાંજે આરામથી તમે ખાટા ઢોકળા પણ બનાવી શકો. ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી હોય તેમાં પણ આ છાશ પણ તમે છાશમાં પલાળીને કરી શકો છો. તો બધી વસ્તુમાં તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે મસાલો કેવી રીતે એડ કરવો છે તે પણ હું કહું તમને. તો અત્યારે તમને એમ થાય છે કે ચણા આપણે કરી છે ત્યારે આ ચણા ટમેટું એડ કર્યું તો ગ્રેવી વાળા નથી, પણ ગ્રેવી વાળા સરસ ચણા કરવા હોય તેની પણ એક હું ટ્રીક કહું. જો તો તેના માટે આપણે શું કરવાનું છે, તો 1 ચમચી જેટલું મેં દહીં લીધું છે. તમને દહીં બતાવું. 1 થી 2 ચમચી જેટલું દહીં છે. જો છે ને આ દહીં લીધું છે. હવે દહીંમાં આપણે શું કરવાનું છે, એટલે એનાથી ઘાટી ગ્રેવી સરસ થાય ચણામાં. ચણા ખાવા છે, ચણા હંમેશા કોરા જ હોય છે, પણ જ્યારે ગ્રેવી વાળા ચણા ખાવા હોય તો તમે આ રીતે સરસ કરી શકો, નો ડાઉટ. એમાં શું કરશું આપણે, અડધી ચમચી જેટલું, જાજુ નહીં હો, જાજુ નહીં, અડધી ચમચી જેટલું આપણે બેસન લેશું. જો આ બેસનને અને દહીંને મિક્સ કરી દઈશું, એકદમ સ્મૂથ ફેટી લેશું. પછી આમાં આપણે હળદર એડ કરશું, લાલ મરચું એડ કરશું, ધાણા જીરું પાવડર એડ કરશું, સ્વાદ અનુસાર તમારે જેટલું, પણ ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કર્યું છે. પછી આપણે નિમક નથી એડ કર્યું. તમે જોયું મેં ચણા બાફવામાં થોડું એડ કર્યું હતું, પણ અત્યારે આમાં એડ નહોતું કર્યું. મેં આપણે કઢી કરી એમાં જ એડ કર્યું હતું. તો આપણે થોડું મીઠું પણ એડ કરશું અને બધી વસ્તુને સરસ મિક્સ કરી લેશું. તો અત્યારે તમે જોઈ શકશો ઘાટું થયું છે ને. જે તમારે ગરમ મસાલો આપણે થોડો એડ કરવો હોય તો પણ અંદર કરી દઈ. ચલો હું અત્યારે ગરમ મસાલો પણ એડ કરી દઉં છું, થોડો લાઈટ જેવો. જો તમે રનિંગમાં ગરમ મસાલાનો ઉપયોગ ન કરતા હોય, ન ખાતા હોય તો ન એડ કરો તો પણ સરસ લાગશે. એવું નથી કે બધી વસ્તુમાં આપણે ગરમ મસાલો એડ કરી તો ટેસ્ટ સરસ આવે. ના ના, આપણે એમનામ પણ એટલો સરસ ટેસ્ટી મસાલો બનાવવાનો છે. જો તો થોડું પાણી એડ કર્યું છે કારણ કે ઘાટું બહુ થઈ ગયું. જો તમને હું બતાવું છું, દેખાય છે આ દહીં અને બેસનમાં બધા મસાલા કર્યા. જ્યારે પણ તમે કોઈ સબ્જી બનાવો તો તમારે થોડી ગ્રેવી કરવી હોય તો તમે આ રીતે બનાવી શકો, એટલી ટેસ્ટી અને સરસ લાગે છે. હવે છે ને આપણી આ સબ્જી થાય છે, આ નજીક રાખો તો વધારે. જો આપણી સબ્જી તમે જોઈ શકશો, એમાં કોથમીર, ટમેટું અને સરસ તેલ છૂટવા લાગ્યું છે. જો તમને બતાવું સરસ તેલ છૂટે છે, જોયું ને, દેખાતું હશે તમને. હવે આમાં છે ને આપણે શું કરવાનું, તો આપણું આ મિશ્રણ છે ને એ એડ કરી દઈશું અંદર. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે લાઈવ આવું તારી હેલ્ધી સરસ મજાની એક તમે નવી રીતે સબ્જી બનાવી શકો એવી સબ્જીની રેસીપી લઈને આવી છું. અને ગુજરાતી કઢી આપણી ઉકળે છે, આપણે ઉપરથી થોડો વઘાર કરશું. તમે વઘારી અને ડાયરેક્ટ પછી ઉકારો તો પણ ચાલે અને પહેલા ઉકારો તો પણ ચાલે. ચલો, તો તમને ગમ્યું ને કે દહીં છે ને એ આપણે એડ કર્યું તો એની ગ્રેવી કેટલી સરસ ઘાટી જાય. હજી આપણે થોડું પાણી નાખી અને આપણું દહીં ચોઈટું છે, બધે આ બધો મસાલો છે આપણે વેસ્ટ નથી જવા દેવાનો, એ પણ એડ કરી અને થોડું પાણી એડ કરી દઈશું. જો સરસ ગ્રેવી વાળા ચણા થયા તો તમને જો હવે હું તમને બતાવીશ કે તેલ કેટલું છૂટે છે તે પણ આપણે જોશું. અને કોથમીર ખરેખર તમે આવી રીતે ઉપરથી પણ સર્વ કરી શકો. હવે છે ને શિયાળો નજીક આવે છે ત્યારે કોથમીર ખૂબ આવશે, ખ્યાલ છે ને. ત્યારે આ રીતે તમે કોથમીર બધી સબ્જીમાં એડ કરો. આમ આપણા બાળકો કોથમીર ઉપરથી જોવે છે તો
નથી ખાતા, ચલો, પણ કોઈ પણ સબ્જીમાં તમે ખાંડી અને કોથમીર મરચું ન નાખવું પણ કોથમીર ખાંડીને નાખો ને તો પણ બહુ સરસ લાગશે. તો તમે બતાવો કે પંજાબી શાક હોય ઢાબા સ્ટાઇલ એવું સરસ મજાનું ચણાનું શાક થયું. જો તમને હું સાવ કેમેરો નજીક લાવું જો તો તમે જોઈ શકશો કેવો સરસ કલર આવ્યો છે. જો હવે આમાં તમે ચણા નાખી અને ખાઓ કેવી મજા આવે. જો ઓછા તેલમાં, મેં તેલ પણ ઝાઝું નહોતું એડ કર્યું, તમે જોઈ શકશો છે ને. ચોક્કસ આ રીતે તમે સબ્જી બનાવો ને કે કઠોર બનાવો, અરે નો ડાઉટ બહુ જ સરસ થશે. ચણા છે ને કોરા પસંદ નથી આવતા અને ગ્રેવી વાળા ખાવા તો આપણને એમ થાય કે કેવી ગ્રેવી કરું. તો તમને એકદમ સિમ્પલ અને સરસ રીતે બતાવ્યું કે તમે બાફેલા ચણાને આ રીતે સરસ ગ્રેવી બનાવજો. નો ડાઉટ તમારી પણ સરસ મજાની ગ્રેવી વાળા ચણા થશે. જો પછી આને તમે સૂકા ચણા પણ રાખી શકો અને ગ્રેવી વાળા રાખી શકો. જો હું નજીકથી બતાવું કે જ્યારે આપણે ચણા સરસ તૈયાર થઈ જાય, જો કેવા થયા તમે જોઈ શકો. તો તમારે છે ને આ રીતે તમે લચકો ચણા પણ રાખી શકો અને તમારે ગ્રેવી વાળા ચણા કરવા હોય ધારો કે, તો નો ડાઉટ હવે થોડું તમે પાણી એડ કરો અને પછી ઉકળવા દો. તો તમે સરસ બાજરાના રોટલા જોડે, પરોઠા જોડે, રોટલી જોડે, કોઈની જોડે સરસ તેલ મસાલા વાળા ચણા ખાઈ શકો. તો અત્યારે આપણે ચણા બનાવ્યા છે એ ખાટા છે. હવે આમાં તમારે જરાક ગોળ એડ કરો ને તો તમે ખટમીઠા સરસ ચણા થાય. અત્યારે મેં કઢી છે ને ખટમીઠી બનાવી છે એટલે ચણા છે ને એમાં ગોળ નથી એડ કરો, પણ નો ડાઉટ તમે ગોળ એડ કરી શકો છો આમાં. હવે છે ને આપણે થોડી વાર થોડા ગ્રેવી વાળા કર્યા છે એટલે ઉકળવા દઈશ. ત્યાં સુધીમાં સરસ તેલ પણ છૂટું પડી જાય. તો તમે ચોક્કસ આ રીતે બનાવજો. આજે તમારી જોડે સૂકા ચણાની રેસીપી લઈને આવી છું. તો નો ડાઉટ તમને બધાને સરસ ગમ્યા હશે. જો આપણી કઢી ઉકળે છે, તો કઢી ઉકળે છે તો એમાં છે ને મેં એકલી છાશ જ હતી ને અત્યાર સુધી, પણ થોડું પાણી પણ એડ કરીશ અને ઉકાળવા દઈશ. કઢી વસ્તુ એવી છે આપણી ગુજરાતી ફટોફટ બનીને તૈયાર થઈ જાય છે. જ્યારે તમે પંજાબ લોકો જ્યારે કઢી બનાવે ને, તમે કોઈ દી જોયું છે ને કઢી બનાવતા? ડબકા કઢી બનાવે, પણ એ કઢી કેટલી હોય તમને ખબર છે? વધારે એ લોકો કઢી ને ભાત જ ખાતા હોય, કે રાજમા ને ભાત હોય એટલે ચાવલ હોય એ જ વસ્તુ ખાતા હોય, પણ એની બનાવવાની રીત આપણા કરતા થોડી અલગ હોય છે. જ્યારે એ કઢી બનાવે, મેં જોયેલી છે ને બનાવી છે એટલે કહું છું તમને, એ બનાવે કઢી તો આટલી કઢી ન હોય. એ છે ને કુકર ભરી કે મોટા તપેલા ભરી અને કઢી બનાવે. એની કઢી ઉકળતા 1 કલાક થાય. એ એટલી થોડી પતલી હોય, પછી ઉકારે ને ઘાટી કરે. પછી અંદર ડબકા જે તરેલા હોય બેસનના એ અંદર એડ કરે. ચોક્કસ ડબકા કઢીની રેસીપી તમારી જોડે શેર કરીશ, કારણ કે એ કઢી અલગ હોય છે એ લોકોની. અને છે ને પીરી કઢી કરે, એલો કરે. મેં જોઈ છે એટલા માટે મેં એને કીધું કે ઓહો આ તમારી કઢી તો બહુ વાર લાગે. અમારી ગુજરાતી કઢી તો અમે 10 મિનિટમાં એક બાજુ કઢી ઉકળતી હોય, એક બાજુ વઘાર કરી અને મૂકી દે. ના, પણ એ લોકો પછી કઢી હારે સબ્જીની જરૂર ન પડે. કઢી ભાત અને રોટલી બનાવવી હોય તો બનાવે, પરોઠા બનાવવા હોય તો બનાવે. આ રીતે એ લોકો કઢી બનાવે છે. આપણી કઢીની રેસીપી અને એની અલગ હોય છે. જો આપણા સરસ મજાના ચણા અત્યારે મેં બનાવ્યા છે, ગ્રેવી વાળા ચણા થયા છે. તો તમે આ જગ્યાએ સૂકા ચણા પણ બનાવી શકો, પણ જે આપણે બનાવ્યો છે, જે ટેસ્ટી મસાલો બનાવ્યો છે, નો ડાઉટ તમે ચોક્કસ બનાવજો અને બહુ સરસ થશે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવો હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે આપણા સરસ મજાના ચણા ઉકળે છે 2 મિનિટ. એક કઢી માટેનો આપણે વઘાર કરવાનો છે. લાવ ધીમા તાપે સરસ આપણું ઉકળે છે ને પાછું ચેક કરી લઈએ. જો હું તમને બતાવું કેટલો રસાદાર સરસ મજાની ગ્રેવી વાળા ચણા થયા છે. તો નજીકથી ચણા બતાવી દઉં અને આપણે કઢીનો એક વઘાર કરવાનો છે. મેં તમને કીધું કે તમને જો ખટમીઠા પસંદ હોય તો તમે
ખટમીઠા પણ બનાવી શકો. જો આપણે જો તમને ચણા પાછા બતાવી દઉં, છે ને સરસ ગ્રેવી વાળા ચણા થયા છે, ઘાટી ગ્રેવી વાળા. તો આ તમે બાજરાના રોટલા જોડે પણ ખાઈ શકો. આ ચણા તમે કોઈ પણની જોડે, રોટલીની જોડે ખાઈ શકો. ચલો મેં અત્યારે કઢી બનાવી છે, તમે કઢી ન બનાવો અને એકલા ચણા પણ ખાવા હોય તો પણ ખાઈ શકો. જો સૂકા ચણા મેં કાલના પલાળ્યા હતા. જો તો કાલે છે ને મારે તમારી જોડે પાણીપુરીની રેસીપી શેર કરવી હતી. તો મેં બપોરે નક્કી કર્યું હતું કે રવિવાર છે તો પાણીપુરીની રેસીપી તમારી જોડે શેર કરું. પછી આ લોકોને પાણીપુરી નહોતી ખાવી, એટલે પછી મેં જામનગરના જે ઘૂઘરા આવે તેની રેસીપી શેર કરી. તો ચણા પડ્યા હતા, તો મને થયું કે ચલો મેં ચણા તો પડ્યા છે મારા, તો તેની જોડે હું તમારી જોડે ચણાની એક સરસ મજાની રેસીપી શેર કરું છું, હું બનાવું છું એ રીતે. તો નો ડાઉટ તમને આ ચણા ગઈમાં જશે. જો છે ને એકદમ ગ્રેવી વાળા લચકા જેવા સરસ મજાના ચણા થયા છે ને તમે ચોક્કસ બનાવજો, બહુ જ મજા આવશે ખાવાની. ચલો હવે તો આ આપણી ગુજરાતી કઢી છે. આ કઢી ક્યારની ઉકળે છે, આપણે એનો એક વઘાર કરી લઈ. તો આપણે ચણા બનાવ્યા છે ને એ અત્યારે મેં અંદર ગોળ કે કાંઈ એડ નથી કર્યું, કારણ કે કઢી આપણી ખટમીઠી છે એટલે. તો તમે એકલા ચણા, તમને જ્યારે ખટમીઠું પસંદ હોય તો તમે થોડો જ ગોળ પણ એડ કરી શકો. તો અત્યારે કઢી ઉકળે છે, એમાં મેં છાશ, જે કાલની પનીર વાળી છાશ હતી તે લીધી છે. તેમાં આપણે 2 ચમચી ચણાનો લોટ નાખ્યો છે, નિમક નાખ્યું છે ને ગોળ નાખ્યું, એટલી જ વસ્તુ નાખીને ઉકળે છે. હવે આપણે એક વઘાર કરવાનો છે નોર્મલ. તો હંમેશા હું કઢીનો વઘાર થોડો ઘીમાં કરું છું. ઘી અને તેલ બંને મિક્સ પણ કરી શકાય, પણ હું ઘી અને તેલ બંને મિક્સ કરીને કરીશ. ઘીનો વઘાર સરસ લાગે ગુજરાતી કઢીમાં. ઓકે, તો કઢીનો વઘાર કરવા માટે મેં છે ને આમાં શું લીધું છે, સૂકું લાલ મરચું છે અને તજનો ટુકડો છે, લવિંગ છે, બે લવિંગ જ લીધા છે, અને મેથી દાણા લીધા છે ને રાઈ લીધી છે. તો આ વસ્તુ લીલું, આ સૂકું મરચું છે પછી એડ કરીશ. પેલા મેથી દાણા, તજ, લવિંગ અને રાઈ એટલું મેં વઘારમાં એડ કરી દીધું છે. આજે તમને થોડું લાઈટ દેખાતું હશે, તમને એવું લાગતું હશે. આજે રાતે તમારી જોડે હું લાઈવ આવીશ ત્યારે એવું મેં એક સેટિંગ કર્યું છે કે એકદમ ક્લિયર તમને જે આખું છે ને એ બતાય એવું થોડું સેટિંગ કર્યું છે. તો ખાસ આજે રાતે તો ખાસ આવજો, કંઈક તમે મને કહેજો કે કેવું દેખાય છે. આજના દરરોજ તમારી જોડે લાઈવ આવું એની કરતા આજે રાતે લાઈવ આવીશ તો મને ચોક્કસથી બધા જણાવજો કે કેવું સેટિંગ લાગે. તો મેં જીરું, ઓકે, હિંગ, આપણે નોર્મલ જે સરસ મસાલા એડ કરી અને જે આપણે બનાવી છે કઢી એ જ રીતે બનાવી છે. તો એમાં આપણે મીઠો લીમડો એડ કરશું. જો ઓકે, આપણે લીલું મરચું અને આદુ નહોતું એડ કર્યું ને. ઓકે, સૂકું લાલ મરચું રહી ગયું વઘારમાં, ઉકાળવામાં નાખી દો. તો અત્યારે આપણે છે ને આદુ પણ કઢીમાં એડ કરવું છે. ચલો હવે આપણી સરસ મજાની કઢી વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. જો
જો છે ને ગ્રેવી વાળા, આ ઠંડા થશે તો પણ સરસ લાગશે. ઓકે. ચલો, કઢીની જોડે ખાવું છું, કઢીના ચણા તો બનાવ્યા છે. તે પણ હું બતાવું તમને. તેની જોડે બાજરાનો રોટલો. તો તમે જોઈ શકશો સરસ મજાનું કઢી અને ચણાનું શાક બનાવ્યું છે, ટેસ્ટી ગ્રેવી વાળું. તો જો મારા ચણાની શાકની રેસીપી અને કઢી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી છે, તો ચોક્કસ તમને ગમી છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે હું જે બનાવું છું સિમ્પલ રીતે ઓછી કિંમતમાં, અને તમે પણ ઘરે બનાવી શકો અને ટેસ્ટ